કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો કમ્પોઝરના મદદથી આપણે વેબસાઇટ બનાવતા શીખવાનું શરૂ કર્યું, બરાબર ને? એમાં આપણે ઇન્સર્ટ ટેબલ સુધી પહોંચેલા ફર્સ્ટ પાર્ટના વિડીયોમાં, બરાબર? સો જેવું આપણે ઇન્સર્ટ ટેબલ કરીએ એટલે ઇન્સર્ટ ટેબલ ડાયલોગ બોક્સ જોવા મળે. તેમાં 3 ટેબ એટલે કે 3 વિભાગ આવે. આ વિભાગ કયા છે? ક્વિકલી, પ્રિસાઇઝલી અને સેલ. તો આમાં 3 પ્રશ્ન આવી શકે. પહેલો MCQ, ટેબલ ઇન્સર્ટ કરવા માટે કયા મેનુ વિકલ્પનો ઉપયોગ કરશો? ઇન્સર્ટ ટેબલ. ઇન્સર્ટ ટેબલ પર ક્લિક કરતા કયું ડાયલોગ બોક્સ ખુલશે? તો ઇન્સર્ટ ટેબલ ડાયલોગ બોક્સ ખુલશે. તેમાં કેટલા વિભાગ જોવા મળે? 3 વિભાગ. કયા કયા? વીકલી, પ્રિસાઇઝલી અને સેલ. એની નીચે જુઓ તમને એડવાન્સ એડિટ, કેન્સલ અને ઓકે આ બટન જોવા મળે છે. આપણે જોયેલું, રાઈટ? તો હવે આપણે જોઈએ ટેબલ પ્રોપર્ટીઝ. હવે આપણે ટેબલ ઉમેરી લીધું ઇન્સર્ટ ટેબલ કરીને, બરાબર ને? 2 સેલ વાળું, 3 સેલ વાળું, પણ એમાં આપણે બેકગ્રાઉન્ડ કલર ઉમેર્યો છે. કોઈ પ્રોપર્ટી એની ચેન્જ કરવી છે, રાઈટ? તો કઈ રીતે કરવાનું? તો કે ડબલ ક્લિક કરીને કોષ્ટક પર તમે ડબલ ક્લિક કરો અથવા રાઈટ ક્લિક કરી ટેબલ સેલ પ્રોપર્ટીઝ વિકલ્પ પસંદ કરો. રાઈટ ક્લિક કરી ટેબલ સેલ પ્રોપર્ટીઝ જેવું ક્લિક કરશો એટલે તમને ટેબલ પ્રોપર્ટી ડાયલોગ બોક્સ જોવા મળશે. કયું ડાયલોગ બોક્સ? ટેબલ પ્રોપર્ટીઝ ડાયલોગ બોક્સ. ક્યાં ક્લિક કરશો? ટેબલ સેલ પ્રોપર્ટીઝ પર. તો હવે આ જે ટેબલ પ્રોપર્ટી ડાયલોગ બોક્સમાં માત્ર 2 જ વિભાગ જોવા મળશે. આગળ ઇન્સર્ટ ટેબલમાં 3 વિભાગ, ક્વિકલી, પ્રિસાઇઝલી, સેલ. પણ ટેબલ પ્રોપર્ટીઝમાં 2 જ વિભાગ, ટેબલ અને સેલ, રાઈટ? જેના દ્વારા આપણે કોષ્ટકના ગુણધર્મો કે સેલના ગુણધર્મો બદલાવી શકીએ. તો પહેલો ગુણધર્મ છે સાઇઝ. કોની સાઇઝ? તો કે ટેબલમાં નંબર ઓફ રોઝ એન્ડ નંબર ઓફ કોલમ. ટેબલ છે એમાં કેટલી હરોળ અને સ્તંભ જોઈએ છે તેની સંખ્યા. કોષ્ટકની ઊંચાઈ અને પહોળાઈ યા તો પિક્સેલમાં યા તો વિન્ડોના ટકામાં આપણે બદલાવી શકીએ છીએ. સાઇઝનો ઉપયોગ કરવાનો. શેનો ઉપયોગ કરશો? સાઇઝ. તેના માટે રો અને કોલમની સંખ્યા માટે અથવા તો કોષ્ટકની ઊંચાઈ યા તો પહોળાઈ બદલવા. પછી છે બોર્ડર એન્ડ સ્પેસિંગ. તો કોષ્ટકને સીમારેખા આપવી છે તો બોર્ડરનો ઉપયોગ થાય. અને સ્પેસિંગમાં 2 વિગત યાદ રાખવાની, 2 મુદ્દા. એક સેલ સ્પેસિંગ અને બીજું સેલ પેડિંગ. સેલ સ્પેસિંગ એટલે સેલ વચ્ચેની જગ્યા, જ્યારે સેલ પેડિંગ એટલે સેલની સીમારેખા અને લખાણ વચ્ચેની જગ્યા કોના દ્વારા આપણે બદલાવી શકીએ? સેલ પેડિંગ દ્વારા. આ 2 વસ્તુ પૂછાય જ છે બોર્ડમાં. એન્ડ ટેબલ અલાઇનમેન્ટ. કોષ્ટકને તમારે ગોઠવવું છે લેફ્ટ, રાઈટ અને સેન્ટર. તો અહીંયા 3 જ અલાઇનમેન્ટ મળે આપણને, ડાબી, જમણી અને વચ્ચે માટેનું, રાઈટ? પછી છે કેપ્શન. કેપ્શન એટલે શીર્ષક, ટેબલને શીર્ષક આપવા માટે. અને પછી બેકગ્રાઉન્ડ કલર. ટેબલને, કોષ્ટકને બેકગ્રાઉન્ડ કલર બદલાવો છે તો બેકગ્રાઉન્ડ કલરમાં જાઓ. ઓકે? તો જો અહીંયા આપણે ટેબલ પ્રોપર્ટીઝ ડાયલોગ બોક્સ જોવા મળે છે. 2 સેલ, ટેબલ અને સેલ. એમાં સાઇઝ, રો અને કોલમ, હાઇટ એન્ડ વિડ્થ. પછી શું જોવા મળે છે? જુઓ, સેલ સ્પેસિંગ એન્ડ સેલ પેડિંગ, બરાબર ને? રાઈટ? પછી છે ટેબલ અલાઇનમેન્ટ. લેફ્ટ છે, લેફ્ટ, રાઈટ, સેન્ટર. અને કેપ્શન, શીર્ષક આપો અહીંયા. અને પછી બેકગ્રાઉન્ડ કલર બદલાવી ઓકે આપો. અહીંયા એ જ વસ્તુ કીધી છે, જુઓ, બરાબર ને? અહીંયા ખાસ યાદ રાખવાનું છે સેલ સ્પેસિંગ એટલે સેલ વચ્ચેની જગ્યા નિશ્ચિત કરવા માટે, અને સેલની કિનારી અને તેમાં આવેલ લખાણ વચ્ચેની જગ્યા નિશ્ચિત કરવા સેલ પેડિંગનો ઉપયોગ થાય. સો ક્લિયર? આ બંનેમાંથી એક પ્રશ્ન આવશે જ. ટેબલ અલાઇનમેન્ટ ખબર પડી જાય, ડાબી બાજુ, જમણી બાજુ યા તો વચ્ચે. કેપ્શન, શીર્ષક અને બેકગ્રાઉન્ડ કલર. કોષ્ટકનો બેકગ્રાઉન્ડ કલર દર્શાવે છે. હવે જોઈએ ચિત્ર ઉમેરવું છે આપણે, રાઈટ? તો ઇન્સર્ટ ઇમેજ વિકલ્પ પર ક્લિક કરો. જેવું ઇન્સર્ટ ઇમેજ કરશો તો ઇમેજ પ્રોપર્ટીઝ ડાયલોગ બોક્સ જોવા મળશે, જેમાં 4 વિભાગ આવશે. લોકેશન, ડાયમેન્શન, અપિયરન્સ અને લિંક. આ 4 ટેબ ક્યાં જોવા મળશે? ઇમેજ પ્રોપર્ટીઝમાં. એમાં લોકેશનમાં. લોકેશન એટલે ચિત્રનું સ્થાન, બરાબર ને? ચિત્રનું સ્થાન આપી દીધા પછી જો તમે ચિત્રની જગ્યાએ કોઈ લખાણ દર્શાવવા માંગતા હો તો અલ્ટરનેટ ટેક્સ્ટમાં ઉમેરો, અને જો નથી રાખવા માંગતા તો
ડોન્ટ યુઝ અલ્ટરનેટ ટેક્સ્ટ નામનું રેડિયો બટન પસંદ કરવામાં આવશે. ઇઝ ધેટ ક્લિયર? લોકેશન એટલે ચિત્ર પસંદ કરો, જે જગ્યાએ તમારું ચિત્ર છે તે, રાઈટ. અને પછી એની નીચે અલ્ટરનેટ ટેક્સ્ટમાં તમારે જો ઇમેજની જગ્યાએ કોઈ વૈકલ્પિક લખાણ લખવું હોય, દર્શાવવું હોય તે લખો. પણ તમે જો એ નથી કરવા માંગતા તો રેડિયો બટન ડોન્ટ યુઝ અલ્ટરનેટ ટેક્સ્ટ પસંદ કરો. પછી છે ડાયમેન્શન. ડાયમેન્શન એટલે સાઇઝ. જો તમારે ચિત્રને નાનું મોટું કરવું છે, રીસાઇઝ કરવું છે, કસ્ટમ સાઇઝ કરવું છે, એટલે કે ચિત્રની ઊંચાઈ અને પહોળાઈ અહીંયાથી બદલાવી શકાય છે, સાઇઝ બદલી શકાય. અને પછી વેબ પેજમાં જો લખાણ છે, અક્ષરો છે, એનો કલર બદલાવો હોય તો ફોર્મેટ મેનુમાં ટેક્સ્ટ કલર વિકલ્પમાં જાઓ. કયા મેનુમાં? કયું વિકલ્પ? ફોર્મેટ મેનુના ટેક્સ્ટ કલર વિકલ્પનો ઉપયોગ કરો. જ્યાં લોકેશન બતાવે છે કે મારી આ સ્કૂલ પ્લાઝા નામની એક ચિત્રવાળી ફાઇલ છે, જેપીજી ફાઇલ, રાઈટ. અને નીચે જુઓ અલ્ટરનેટ ટેક્સ્ટ દર્શાવવું હોય તો આ ખાનામાં લખી દેવાનું વૈકલ્પિક લખાણ, પણ ન દર્શાવવું હોય તો રેડિયો બટન ડોન્ટ યુઝ અલ્ટરનેટ ટેક્સ્ટ આપો, રાઈટ. અને આ જુઓ ડાયમેન્શન, કસ્ટમ સાઇઝ, એકચ્યુઅલ સાઇઝની જગ્યાએ કસ્ટમ સાઇઝ કરો એટલે તમે એની વિડ્થ અને હાઇટ, પહોળાઈ અને ઊંચાઈ બદલાવી શકશો. હવે જો વેબ પેજમાં આડી લાઈન ઉમેરવી છે તો એના માટે વિકલ્પ છે ઇન્સર્ટ હોરિઝોન્ટલ લાઈન. ખ્યાલ આવી ગયો? ઇન્સર્ટ હોરિઝોન્ટલ લાઈન. અને જો હવે વેબ પેજમાં તમારે લિંક ઉમેરવી છે, સપોઝ હોમ પેજમાં એટલે કે index.htmlમાં, તો તમારે જેના પર લિંક ઉમેરવી છે લખાણને પસંદ કરો અને આપો ઇન્સર્ટ લિંક. કયું મેનુ વિકલ્પ? ઇન્સર્ટ લિંક. અથવા કમ્પોઝિશન ટૂલબાર પર અવેલેબલ છે લિંક, બરાબર ને, રાઈટ, ત્યાંથી આપો. લિંક લોકેશનમાં તમારે જે ફાઇલને લિંક કરવી છે તે પસંદ કરો. સો ખ્યાલ આવી ગયો? ઇન્સર્ટ લિંક. એમાં શું પસંદ કરશો? લોકેશન પસંદ કરો અને તમારી ફાઇલ ખોલો. અને જો તમારે તમારી વેબ પેજનું શીર્ષક બદલાવવું છે તો ફોર્મેટ મેનુમાં પેજ ટાઇટલ એન્ડ પ્રોપર્ટીઝ દ્વારા વેબ પેજનું શીર્ષક બદલવા માટે ફોર્મેટ મેનુમાં પેજ ટાઇટલ એન્ડ પ્રોપર્ટીઝ ડાયલોગ બોક્સનો ઉપયોગ કરવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? તો જો અહીંયા લિંક માટે લિંકનું લખાણ અને અહીંયાથી પસંદ કરો લિંક્ડ ફાઇલ, બરાબર ને. ટાર્ગેટમાં તમારે કઈ જગ્યાએ દર્શાવવું છે તે આપી દો. તો આ લિંક પ્રોપર્ટીઝ ડાયલોગ બોક્સ જોવા મળે છે. હવે જો આપણે જોયું કે આપણે ઈ કોમર્સની વેબસાઇટ બનાવીએ છીએ. સો ઈ કોમર્સની વેબસાઇટ છે એમાં આપણે એક પરચેસ બટન ઉમેરેલું છે જે આપણને બિલની વિગતોને વેબ પેજ તરફ લઈ જશે, બરાબર ને. એટલે આપણે કઈ વસ્તુ છે ખરીદી છે, કેટલી છે, જથ્થો કેટલો છે અને ટોટલ રકમ કેટલી છે બધું દર્શાવશે, રાઈટ. હવે આપણે આ જે કોડ છે એને કઈ ઘટના સાથે સાંકળ્યું છે? ઓન ક્લિક ઘટના સાથે, બરાબર, ઓન ક્લિક ઘટના સાથે. એના માટે આપણે એક વિધેય બનાવેલું છે ઓન કાર્ટ નામનું. જેવું ઓન કાર્ટ એક કોલ કરવામાં આવશે એટલે આપણું બિલ માટેનું વેબ પેજ દર્શાવશે, જેમાં શું જોવા મળશે? તો કે વસ્તુનું નામ, કિંમત, જથ્થો અને આપણે ટોટલ કેટલું પેમેન્ટ કરવાનું છે તે. આ બધું છે ઉપયોગકર્તાના ચલમાં સંગ્રહ કરવામાં આવશે, બરાબર ને, સ્ટ્રિંગ સ્વરૂપે. હવે અહીંયા દરેક વિગત છે જે આપણે સ્ટોર કરીએ કૂકીઝમાં એને અલ્પ વિરામ દ્વારા છૂટી પાડવામાં આવે છે. તો પ્રશ્ન આવો આવે કે જાવાસ્ક્રિપ્ટ લખતી વખતે આપણે વિગતોને કયા ચિહ્નથી છૂટી પાડી છે? તો કે કોમા દ્વારા, રાઈટ. પણ એમ આવે કે દરેક ઉત્પાદનની વિગતને કઈ નિશાનીથી છૂટી પાડવામાં આવી? ઉત્પાદનની વિગત આવે એટલે જવાબ આવે વિસર્ગ. ક્લિયર? ચલો હવે કૂકી શું છે? તો કૂકી તમે જાણો છો, તમે મોબાઈલમાં કોઈ વેબસાઇટ વિઝિટ કરો છો, કોઈ એપ આપો છો, ડાઉનલોડ કરો છો, તો એમાં તમને એલર્ટ કરે છે કે ધીસ એપ યુઝ કૂકીઝ, અલાવ. તો તમે અલાવ કરો છો, એનો મિનિંગ કે તમે પરમિશન આપો છો તમારી જે ડેટા છે એને એ કૂકીઝમાં સંગ્રહ કરી શકશે, બરાબર. તો વેબ પેજમાં વસ્તુને કૂકી તરીકે સંગ્રહવામાં આવશે. જે પણ વસ્તુ છે એ કૂકી સ્વરૂપે સંગ્રહ કરશે. ઉપયોગકર્તાના કમ્પ્યુટરમાં સંગ્રહ કરવામાં આવતા ચલને કહેવાય કૂકી. તે માર્ગ યાદ રાખી મુલાકાતીના વધુ સારા અનુભવ માટે અથવા સાઇટની આંકડાકીય માહિતી માટે જરૂરી પસંદગીઓ
ખરીદી, વળતર અને અન્ય માહિતી પૂરી પાડે છે. કૂકીમાં શું સ્ટોર કરી શકશો? સાઇટની આંકડાકીય માહિતી માટેની જરૂરી પસંદગીઓ, ખરીદી, ડિસ્કાઉન્ટ, આ બધી માહિતી છે એ ઉપયોગકર્તાની કૂકીમાં સંગ્રહ થશે. જાવાસ્ક્રિપ્ટમાં એક ઓબ્જેક્ટ છે, ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ, રાઈટ? આ ઓબ્જેક્ટમાં એક કૂકીઝ નામનો ગુણધર્મ છે કે જે કૂકીનો ઉપયોગ કરે છે અને કૂકી છે વાંચી શકાય, એ ક્રિએટ કરી શકાય, રચી શકાય, સુધારી શકાય અને ડિલીટ પણ કરી શકાય છે. હવે જાવાસ્ક્રિપ્ટમાં એક ફંક્શન છે જે આંકડાકીય ફંક્શન છે જેનું નામ છે પાર્સ ફ્લોટ, રાઈટ? આ ફંક્શન છે આખું જોઈ લો, જુઓ બધા અક્ષરો સ્મોલમાં છે, એફ જ કેપિટલ છે. આ વિધેય શું કરશે તો કે વિગતોને અંકમાં ફેરવવાનું કામ કોણ કરે? પાર્સ ફ્લોટ. વિગતોને અંકોમાં ફેરવવાનું કામ કોણ કરે? પાર્સ ફ્લોટ ફંક્શન. ઉપયોગકર્તા બિલના પેજ પર પ્રોસીડ ટુ ચેકઆઉટ અને છેલ્લે પ્રોસીડ ટુ ચેકઆઉટ કરીને ઉપયોગકર્તા પોતાનો ઓર્ડર પ્લેસ કરે છે. સો ખ્યાલ આવી ગયો, આપણે ઈ કોમર્સની વેબસાઇટ બનાવી હતી. તો આપણી વેબસાઇટ બની જાય, રાઈટ? આપણે સરસ એવા કમ્પોઝર પ્રોગ્રામની મદદથી એકદમ સરળ એવી ઈ કોમર્સની વેબસાઇટ બનાવી છે. તો બનાવીને બેસી નથી જવાનું. હવે આપણે નેક્સ્ટ સ્ટેપ કરવાનું છે વેબસાઇટને અપલોડ કરવાનું. આ જે પ્રક્રિયા છે વેબસાઇટને પ્રકાશિત કરવી, પબ્લિશિંગ અ વેબસાઇટ, એ કઈ રીતે કરશું તે જોઈ લઈએ. વેબસાઇટને પ્રદર્શિત કે પ્રકાશિત કરવી એટલે કે ઉપયોગકર્તા સાઇટના વેબ પેજ, ચિત્રો અને સ્ટાઇલ શીટનો ઉપયોગ કરી શકે તે માટે તેને વેબ સર્વર પર ખસેડવી. તમારી વેબસાઇટ તમે જોઈ શકશો જ્યાં સુધી તમે એને અપલોડ કરશો નહીં, પણ જેવું તમે વેબ સર્વર પર તેને અપલોડ કરો છો, કોઈ પણ વ્યક્તિ વિશ્વના કોઈ પણ ખૂણામાં તમારી વેબસાઇટનું URL આપીને તમારી વેબસાઇટ જોઈ શકે છે. પણ એના માટે તમારે આ સ્ટેપ ફોલો કરવા પડે, આ પ્રક્રિયા કરવી પડે અને આ પ્રક્રિયાને કહેવાય અપલોડિંગ. શું કહેશો? અપલોડિંગ અ વેબસાઇટ, પબ્લિશિંગ અ વેબસાઇટ. ઓકે? તેના માટે વેબ સર્વર પર આપણું ખાતું હોવું જોઈએ, રાઈટ? આપણું અકાઉન્ટ હોવું જોઈએ. જેમ મેલ માટે આપણે જીમેલ અકાઉન્ટ ખોલીએ છીએ ને, વેબ સર્વર પર પણ આપણું અકાઉન્ટ હોવું જોઈએ. આ અકાઉન્ટ કઈ રીતે ખોલાવી શકો? તો કે ઇન્ટરનેટ સેવા પૂરી પાડનાર સંસ્થા, ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર, ISP, ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર વેબ સર્વર પર મર્યાદિત જગ્યા પૂરી પાડે છે. આપણને ISP વેબ સર્વર પર મર્યાદિત જગ્યા આપી શકે. વ્યાવસાયિક રીતે હોસ્ટિંગ પૂરી પાડતી સંસ્થાઓ પાસેથી આપણે જગ્યા લઈ શકીએ, ખરીદી શકીએ છીએ. ઘણી બધી સંસ્થાઓ છે જેનું પ્રોફેશન જ આ હોય છે, બરાબર ને? તો વ્યાવસાયિક રીતે હોસ્ટિંગ પૂરી પાડતી સંસ્થાઓ પાસે આપણે જગ્યા ખરીદી શકાય. વૈકલ્પિક રીતે વેબસાઇટને અપલોડ કરવા માટે ઘણા વેબ હોસ્ટ છે જે ઉપયોગકર્તાને મર્યાદિત જગ્યા નિઃશુલ્ક પૂરી પાડે છે. ઘણા બધા વેબ હોસ્ટ હોય કે જે આપણને મર્યાદિત જગ્યા નિઃશુલ્ક પૂરી પાડે છે, જે મર્યાદિત સમય માટે હોઈ શકે છે, બરાબર ને? એ નિઃશુલ્ક છે એટલે એની ટાઈમ લિમિટ હોઈ શકે. સો ક્લિયર, બરાબર ને? રાઈટ? હવે વેબસાઇટને પ્રકાશિત કરવા કમ્પોઝરમાં આપણે કયા સ્ટેપ ફોલો કરવાના? તો વેબસાઇટ પ્રકાશિત કરવા માટે આપણે સિસ્ટમની ગોઠવણી કરવી પડે. કોની? સિસ્ટમની. તો એના માટે પહેલા આપણું હોમ પેજ ખોલો એટલે કે index.html ખોલો અને ફાઇલ મેનુના પબ્લિશ વિકલ્પ પર ક્લિક કરો. વેબસાઇટને પ્રકાશિત કરવા કયા મેનુ વિકલ્પનો ઉપયોગ કરશો? ફાઇલના પબ્લિશનો, રાઈટ? ફાઇલ મેનુના પબ્લિશ વિકલ્પનો ઉપયોગ કરો. તો જેવું એ કરશું એટલે તમને જોવા મળશે પબ્લિશ પેજ ડાયલોગ બોક્સ. કયું પેજ? આ પબ્લિશ પેજ ડાયલોગ બોક્સમાં પબ્લિશ અને સેટિંગ્સ બે વિભાગ જોવા મળશે. એમાં આપણે અત્યારે જોવાનું છે સિસ્ટમની ગોઠવણી એટલે સેટિંગ્સ, રાઈટ? સેટિંગ વિભાગમાં જાઓ. એમાં તમારું આપવાનું છે સાઇટ નેમ અને વેબસાઇટ ઇન્ફોર્મેશન. સાઇટ નેમમાં વેબસાઇટનું નામ ઉમેરો, બરાબર ને? આ વેબસાઇટનું નામ કોણ ઉપયોગમાં લેશે? કમ્પોઝર દ્વારા માત્ર આંતરિક હેતુ માટે આ સાઇટ નેમનો ઉપયોગ થશે. પણ વેબસાઇટ ઇન્ફોર્મેશનમાં HTTP એડ્રેસ ઓફ યોર હોમ પેજ, HTTP આપણે આગળ જોયું, હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. એડ્રેસ ઓફ યોર હોમ પેજ ફિલ્ડ વેબસાઇટનું પ્રત્યક્ષ સરનામું કે URL રજૂ કરે છે. વેબસાઇટ ઇન્ફોર્મેશનમાં તમારે તમારી વેબસાઇટનું પ્રત્યક્ષ એડ્રેસ URL આપવું પડશે.
URL થાય યુનિફોર્મ રિસોર્સ લોકેટર, અને જો ઓપ્શનમાં યુનિફોર્મની જગ્યાએ યુનિવર્સલ આપેલું હોય તો પણ એ સાચું પડે, યુનિવર્સલ રિસોર્સ લોકેટર. ઓકે. જગ્યા ખરીદવામાં આવી હોય તો આઈએસપી કે વેબ હોસ્ટ દ્વારા વેબસાઇટ પ્રદર્શિત કરવા માટે વિગતો પૂરી પાડવામાં આવે છે. હવે જો આપણે જગ્યા ખરીદી છે વેબ સર્વર પર તો આઈએસપી અથવા વેબ હોસ્ટ આપણને અન્ય માહિતી આપશે. પ્રકાશન માટેનું સરનામું અહીંયા આપણે ટાઈપ કરો. એફટીપી દ્વારા જોડાણ કરવામાં આવ્યું હોય તો એફટીપી સરનામું ટાઈપ કરો. રાઈટ. એફટીપી એટલે શું? તો કે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ નો ઉપયોગ આપણા કમ્પ્યુટર પરથી વેબ હોસ્ટ પર ફાઇલના સ્થાનાંતરણ માટે, ફાઇલના ટ્રાન્સફર માટે થાય છે. એફટીપી યુઝર નામ અને પાસવર્ડ આપો. તો અહીંયા આપણે એફટીપી યુઝર નેમ અને પાસવર્ડ આપવું પડે છે. રાઈટ. અને જરૂરી વિગતો આપણને કોણ પ્રોવાઈડ કરશે? આઈએસપી અથવા આપણું વેબ હોસ્ટ કંપની. તો જો આ સેટિંગ વિકલ્પ પબ્લિશ પેજ હેઠળ, રાઈટ. પબ્લિશ પેજ ક્યારે આવે? ફાઇલમાં પબ્લિશ પર ક્લિક કરશો ત્યારે. એમાં સેટિંગ્સમાં જુઓ, સાઇટનું નામ, વેબસાઇટ ઇન્ફોર્મેશનમાં HTTP એડ્રેસ ઓફ યોર હોમ પેજ, રાઈટ. અને નીચે એફટીપી ડિટેલ આપેલી છે, એફટીપી પ્રોટોકોલ ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ, એમાં યુઝર નેમ અને પાસવર્ડ આપો. હવે વેબસાઇટ પ્રદર્શિત કરવા આપણે પબ્લિશની પણ ગોઠવણી કરવી પડશે. એટલે અગેન આપણું index.html પેજ ખુલ્લું જશે. ફાઇલમાંથી જેવું પબ્લિશ વિકલ્પ પસંદ કરીએ એટલે પબ્લિશ પેજ ડાયલોગ બોક્સ આવે, એમાં પબ્લિશ વિભાગમાં સાઇટનું નામ આપો. રાઈટ. સાઇટનું નામ ડ્રોપ ડાઉન મેનુમાંથી વેબસાઇટ પસંદ કરો. પેજ ટાઇટલ, રાઈટ. index.html ના શીર્ષકનો સંદર્ભ આપે છે. તમારી જે હોમ પેજ છે એનું જે ટાઇટલ હશે એ અહીંયા આવશે. ફાઇલ નેમમાં ઓટોમેટિક index.html આવી જ જશે. આપણી એ ફાઇલ છે, હોમ પેજ છે એટલે. સાઇટ સબ ડિરેક્ટરી, આપ જો વેબ પેજ સાઇટની પેટા ડિરેક્ટરીમાં જરૂરી હોય તો તેને અહીં ઉમેરો. આપણી વેબ પેજ છે એ સાઇટની કોઈ પેટા ડિરેક્ટરીમાં, સબ ડિરેક્ટરીમાં અવેલેબલ હોય તો એનું નામ અહીંયા તમારે જણાવવું પડશે. પણ ઘણી વેબ હોસ્ટ સંસ્થાઓ વેબ પેજને ક્યાં સ્ટોર કરે છે? publish_html જેવી સ્વતંત્ર ડિરેક્ટરીમાં રાખે છે. ઘણી સંસ્થાઓ વેબ સર્વર પર કઈ ડિરેક્ટરી, સ્વતંત્ર ડિરેક્ટરીમાં વેબ પેજને રાખે છે? તો એ છે public_html. પછી તમારા જે ચિત્રો છે કે જે ડિરેક્ટરીમાં હશે એને પસંદ કરો અને છેલ્લે પબ્લિશ બટન પર ક્લિક કરી સાઇટને અપલોડ કરો. એટલે અપલોડિંગની પ્રક્રિયા થશે. અને જેવું અપલોડિંગ પૂરું થાય તમે તમારા બ્રાઉઝરમાં URL આપીને તમારી સાઇટ તપાસી શકો છો. વેબસાઇટ પ્રકાશિત કરવી ક્લિયર? બરાબર ને. જો આ પબ્લિશની ગોઠવણી જોઈ લઈએ. બરાબર ને. સાઇટનું નામ આપો, પેજ ટાઇટલ ઉમેરો, ફાઇલનું નામ લખો અને સબ ડિરેક્ટરી એટલે કે પેટા ડિરેક્ટરી પસંદ કરો. અહીંયા કેટલીક હોસ્ટ સંસ્થાઓ એ જરૂરિયાત વેબ પેજને public_html જેવી સ્વતંત્ર ડિરેક્ટરીમાં રાખવામાં આવે છે. બરાબર ને. રાઈટ. હવે ચિત્રોવાળી ડિરેક્ટરી પસંદ કરો અને છેલ્લે પબ્લિશ બટન પર ક્લિક કરો એટલે પબ્લિશિંગ આવું આવશે. જો અહીંયા બતાવે છે પબ્લિશિંગ. આવી રીતે અંતે તમે બ્રાઉઝરમાં જોઈ શકો છો તમારી વેબસાઇટ. ચલો, આ બધું જ આપણે પહેલા ચેપ્ટરથી શરૂ કરીને અત્યાર સુધી આપણે કમ્પોઝર ભણ્યા. બરાબર ને. તો કમ્પોઝર શું છે? એક આઈડી છે, ઓપન સોર્સ છે, વેબ ઓથરિંગ ટૂલ છે કે જેમાં વેબસાઇટ બનાવી શકાય અને એને પબ્લિશ પણ કરી શકાય. પણ આ ઉપરાંત ઘણા બધા ઓપન સોર્સ ટૂલ્સ અવેલેબલ છે, એની પણ આપણને જાણકારી હોવી જોઈએ. તો એમાં પહેલું છે અપ્ટાના સ્ટુડિયો. તે એક સક્ષમ ઓપન સોર્સ આઈડી છે. આઈડી ખબર છે બધાને, ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ છે. તે HTML, CSS, JavaScript, Ruby, Rails, PHP, Python અને અન્ય ભાષાઓને સમર્થન પૂરું પાડતું વેબ વિકાસનું વાતાવરણ આપે છે. તો અપ્ટાના સ્ટુડિયો છે એમાં આપણે HTML, JavaScript, CSS તો કરી શકીએ, પણ સાથે સાથે Ruby, Rails, PHP, Python આ ઘણી બધી પ્રોગ્રામિંગ ભાષાને પણ અપ્ટાના સ્ટુડિયો સમર્થન આપે છે, વાતાવરણ પૂરું પાડે છે. એમાં વિપુલ સંખ્યામાં પ્લગઇન્સ પૂરા પાડે છે. તેની આવૃત્તિ 2.0.5 છે. રાઈટ. આપણે ટૂંકમાં કહીએ તો અપ્ટાના સ્ટુડિયો 2 એવું પણ આપણે કહી શકીએ. અને જો તમારે વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવું હોય તો એ વેબસાઇટનું નામ છે aptana.com.
www.aptana.com પરથી એ સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે. બીજું છે બ્લુ ગ્રીફોન. તો એ એક અન્ય ઓપન સોર્સ WYSI એટલે કે વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ. તમને જેવું જોઈએ એવું તમે મેળવી શકો છો. તમે જેવું જોવો છો એવું તમને મળે છે. એ પ્રકારનું HTML એડિટર છે. સોરી, એક HTML એડિટર છે. તે અંગ્રેજી, ડચ, જર્મન, ચાઇનીઝ અને અન્ય ઘણી ભાષામાં અવેલેબલ છે. બરાબર ને? પહેલામાં શું યાદ રાખવાનું? અપ્ટાનામાં રૂબી, રેલ્સ, PHP એ બધું આવે તો જવાબ આવે અપ્ટાના. પણ જર્મન, અંગ્રેજી, ડચ આવી બધી ભાષા આવે તો આવે બ્લુ ગ્રીફોન. વેબ ધારાધોરણના ગહન તકનીકી વિજ્ઞાનના અભાવમાં પણ આકર્ષક વેબસાઇટની રચના કરી શકાય તેવું સરળ ઇન્ટરફેસ છે. તમને વેબ સ્ટાન્ડર્ડ્સ નથી ખબર, તકનીકી નોલેજ નથી ખબર, જ્ઞાનનો અભાવ છે, તો પણ તમે વેબસાઇટની રચના કરી શકો તેવું ઇન્ટરફેસ છે. એકદમ સરળ. તેની આવૃત્તિ છે 1.6.2, પહેલાની હતી 2.0.5, ટૂંકમાં 2, અને આની છે 1.6.2. અને જો આને ડાઉનલોડ કરવું હોય તો www.bluegriffon.org પરથી ડાઉનલોડ કરી શકાય. પહેલામાં હતું aptana.com, અહીંયા આવ્યું bluegriffon.org. સો ક્લિયર? યાદ રહેશે ને? ઓપન સોર્સ WYSI પ્રકારનું HTML એડિટર, જર્મન, ડચ આવી ભાષામાં અવેલેબલ. વેબ સ્ટાન્ડર્ડ તકનીકી નોલેજ ન હોય તો પણ સરળ ઇન્ટરફેસ પ્રોવાઈડ કરે. સોરી, આવૃત્તિ 1.6.2 અને bluegriffon.org પરથી ડાઉનલોડ કરી શકાય છે. અને નેક્સ્ટ, લાસ્ટ બટ નોટ લીસ્ટ, આમાયા. બરાબર ને? રાઈટ? તે એક અન્ય ઓપન સોર્સ WYSI પ્રકારનું જ વેબ એડિટર છે. તે કોના દ્વારા વિકસાવવામાં આવ્યું હતું? નો, માયા મેડમ દ્વારા નહીં. તે W3C દ્વારા. કોના દ્વારા? W3C. એમાં 3 W3 વર્લ્ડ વાઇડ વેબ અને C એટલે કોન્સોર્ટિયમ દ્વારા વિકસાવવામાં આવ્યું છે. અને તેની શરૂઆત HTML/CSS એડિટર તરીકે કરવામાં આવી હતી. જ્યારે નવું લોન્ચ થયું એક સાદું HTML/CSS એડિટર હતું, પણ હવે તે XML આધારિત સિસ્ટમ માટેનું એડિટર છે. હવે કેવું છે? XML આધારિત છે. અને જો ડાઉનલોડ કરવું હોય તો w3.org/amaya પરથી ડાઉનલોડ કરી શકાય છે. ક્યાંથી ડાઉનલોડ કરી શકાય? w3.org/amaya પરથી. રાઈટ? સો અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય છે. અને હવે જોઈએ સ્વાધ્યાયના પ્રશ્નો. વ્યવસાયને આગળ વધારવા, ઉત્પાદન વેચવા અને વિશાળ પ્રમાણમાં ગ્રાહકોને આકર્ષવા માટે વેબસાઇટ મદદરૂપ બને છે. વેબસાઇટની વિકાસ પ્રક્રિયામાં નીચેનો મુદ્દો નિવેશ અગત્યનો નથી. વેબસાઇટમાં સંપૂર્ણ અને સંબંધિત માહિતી હોવી જોઈએ. કયા પ્રકારની વિષયવસ્તુ વેબસાઇટ સંસાધન સેવા અને વસ્તુઓના વિહંગાવલોકન, થંબનેલ, ઓવરવ્યૂ. તો જવાબ આવે સામાન્ય. વેબ પેજના આંતરજોડાણને કહેવાય વેબસાઇટ. શું કહેવાય? બ્રાઉઝરના એડ્રેસ બારમાં URL ઉમેરવામાં આવે ત્યારે ખોલવામાં આવતા પ્રથમ પાનાને કહેવાય હોમ પેજ. વેબસાઇટના હોમ પેજને index.html નામ આપીને સંગ્રહ કરવો જોઈએ. ઉપયોગકર્તાના કમ્પ્યુટરમાં સંગ્રહ કરવામાં આવતા ચલને કૂકીઝ કહેવાય. અને FTPનું પૂરું નામ છે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. તો આ હતું આપણું ત્રીજું ચેપ્ટર. બરાબર ને? રાઈટ? 8 માર્ક્સનું વેટેજ છે, પણ એકદમ સરળ છે. તમે બધા જ 8 માર્ક્સ ડેફિનેટલી સાચા કરીને મેળવી શકશો. રાઈટ? સો બધાને ક્લિયર છે 3 ચેપ્ટર? હજી હું વિડીયો અપલોડ કરીશ બધા જ ચેપ્ટરનું. કીપ વોચિંગ. થેન્ક યુ ફોર વોચિંગ અને ઓલ ધી બેસ્ટ ફોર એક્ઝામ એન્ડ એક્ઝામ પ્રિપરેશન.